i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ શહેરમાં સર્વર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે 16મા સમૂહલગ્ન સમારોહમાં 11 નવયુગલોએ નિકાહની રસમ અદા કરી સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। પ્રારંભમાં પીરે તરીકત સબીર હુસૈન ઉર્ફે કારી બાપુએ તિલાવતે કુરાન કર્યા બાદ દુલ્હા દુલ્હનોની નિકાહની રસમ અદા કરાવી હતી। ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ યાવર હુસૈન ઠાકુરે સ્વાગત પ્રવચન કરી સમૂહ લગ્નનો હેતુ રજૂ કર્યો હતો। આ પ્રસંગે સૈયદ અબરાર હુસૈન બાપુ, સૈયદ જલાલી બાપુ, સૈયદ સાકિર હુસૈન બાપુ, સૈયદ અકીલ બાપુ, સામાજિક કાર્યકર ઇસ્માઇલ બોરા ગામડી, રિયાઝુદ્દીન કાદરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા દુલ્હનોને નસીહત આપી દુઆઓથી નવાઝ્યા હતા। ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી ઘરવખરીની ચીજ વસ્તુઓની ભેટ આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજે હું 16મો સમૂહ લગ્ન છે અમારું, અને અમારો પહેલાથી મકસદ હતું કે આ સમૂહ સાદીની અંદર લોકો જોડાય અને પોતાના ફુજૂલ ખર્ચી ના કરે અને તેના બદલે એજ્યુકેશનની અંદર આ લોકો એજ્યુકેશન પાછળ ખર્ચ કરે, તે માટે અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અને આજે 16મો સમૂહ લગ્ન બી અમારો શાંતિ અને સંપૂર્ણપૂર્ણ શાંતિથી પસાર થઈ ગયો। आज सर्वर चैरिटेबल ट्रस्ट की जानिब से 16वां इज्तिमाई निकाह हुआ है। इसमें 11 जोड़ों ने हिस्सा लिया है और आज 11 जोड़ों का नया जीवन शुरू हुआ है। हम दुआ करते हैं अल्लाह ताला सुकून शांति के साथ इनकी लाइफ पसार हो और ये अच्छे तरीके से ज़िंदगी गुजारें। सर्वर चैरिटेबल ट्रस्ट की तरह दूसरे लोग भी समूह लगन करते हैं और ये करना चाहिए। आज की फिजूल खर्चियों के ज़माने में जहाँ लाखों करोड़ों रुपया खर्च हो जाता है, ये एक तरह की फिजूल खर्ची है और नुकसान है। आर्थिक रीते मतलब पूरी हिंदुस्तान पर इसका असर पड़ता है। तो मेरी तमाम लोगों से गुजारिश है और पैगंबर आज़म सल्लल्लाहु ताला अलैहि वसल्लम का फरमान भी है कि शादी को सादा करो, यानी आसान कर दो, ताकि खर्च भी कम हो जाए और कोई गुनाह भी दुनिया में न फैले।